લંબોદર ગણપતિ, મોટા પેટનું રહસ્ય અને સૃષ્ટિના જ્ઞાનની કથા. પ્રસ્તાવના: ગણપતિના અનેક સ્વરૂપો છે અને દરેક સ્વરૂપ એક અનોખું પ્રતીક અને સંદેશ ધરાવે છે. તેમાંથી એક વિશિષ્ટ સ્વરૂપ છે લંબોદર ગણપતિ. લંબ એટલે મોટું અને ઉદર એટલે પેટ. આમ લંબોદરનો અર્થ થાય છે મોટા પેટવાળા. ગણપતિના આ સ્વરૂપ પાછળ માત્ર શારીરિક દેખાવ જ નહીં, પરંતુ એક ગહન આધ્યાત્મિક અને દાર્શનિક રહસ્ય છુપાયેલું છે. તેમનું મોટું પેટ માત્ર ખોરાકનો નહીં, પરંતુ સમગ્ર બ્રહ્માંડ, જ્ઞાન, સુખ અને દુઃખનો ભંડાર છે. લંબોદર ગણપતિની કથા આપણને શીખવે છે કે જીવનના તમામ અનુભવોને સ્વીકારીને હકારાત્મકતા સાથે આગળ વધવું કેટલું જરૂરી છે. ચાલો લંબોદર ગણપતિના આ સ્વરૂપ પાછળની વાર્તાને વિસ્તારપૂર્વક સમજીએ. 1. લંબોદરનું સ્વરૂપ અને તેનું પ્રતીકાત્મક મહત્વ. ગણપતિનું લંબોદર સ્વરૂપ એક મોહક અને શાંત સ્વરૂપ છે. તેઓ હંમેશા એક મોટા પેટ સાથે દર્શાવાય છે, જેની ફરતે નાગનો પટ્ટો વીંટળાયેલો હોય છે. આ નાગનો પટ્ટો બ્રહ્માંડની ગતિશીલતા અને શક્તિનું પ્રતીક છે. આ સ્વરૂપમાં ગણપતિના હાથમાં મોદક, પાશ, ફાંસો, અંકુશ અને તેમનો તૂટેલો દાંત હોય છે. આ સ્વરૂપનું મુખ્ય પ્રતીકાત્મક મહત્વ તેમના પેટમાં છુપાયેલું છે. પુરાણો અનુસાર ગણપતિનું મોટું પેટ એ સૃષ્ટિની વિશાળતા અને તેમાં સમાયેલા તમામ તત્વોનું પ્રતીક છે. ગણેશજી પોતાના પેટમાં બ્રહ્માંડના તમામ જ્ઞાન, અવકાશી રહસ્યો અને જીવનના સુખ દુઃખને સમાવી રાખે છે. 2. લંબોદર સ્વરૂપની ઉત્પત્તિની દિવ્ય કથા. કહેવાય છે કે લંબોદર સ્વરૂપની ઉત્પત્તિ પાછળ એક દૈવી કથા છે. એક સમયે સૃષ્ટિમાં અસુરોનો ત્રાસ વધી ગયો હતો. આ અસુરોમાં ક્રોધાસુર નામનો એક અસુર ખૂબ જ શક્તિશાળી હતો. તે સ્વભાવે ક્રોધી હતો અને દેવતાઓ અને ઋષિ મુનિઓને હેરાન કરતો હતો. ક્રોધાસુરને કોઈ પણ શક્તિ હરાવી શકતી નહોતી, કારણ કે તેનો ક્રોધ જ તેની શક્તિનો સ્ત્રોત હતો. દેવતાઓ નિરાશ થઈને ભગવાન શિવ અને માતા પાર્વતી પાસે ગયા અને ક્રોધાસુરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા વિનંતી કરી. શિવજીએ કહ્યું કે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગણેશજીને જ વિનંતી કરવી પડશે, કારણ કે તેઓ વિઘ્નહર્તા છે અને કોઈ પણ અવરોધને દૂર કરી શકે છે. દેવતાઓએ ગણેશજીની પ્રાર્થના કરી. ગણેશજીએ તેમની વિનંતી સાંભળી અને ક્રોધાસુર સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થયા. ક્રોધાસુર અને ગણેશજી વચ્ચે ભયાનક યુદ્ધ થયું. ક્રોધાસુર પોતાના ક્રોધથી આગના ગોળા વરસાવતો હતો, જ્યારે ગણેશજી શાંતિ અને બુદ્ધિથી તેનો સામનો કરતા હતા. યુદ્ધ દરમિયાન ગણેશજીને સમજાયું કે ક્રોધાસુરની શક્તિનો સ્ત્રોત તેનો ક્રોધ છે. જો ક્રોધને જ શાંત કરી દેવામાં આવે તો તે અસુર શક્તિહીન થઈ જશે. આથી ગણેશજીએ એક યુક્તિ કરી. તેમણે ક્રોધાસુરને પોતાના દિવ્ય પ્રકાશ અને શાંતિના કિરણોથી ઘેરી લીધો. ક્રોધાસુરનો ક્રોધ ધીમે ધીમે શાંત થવા લાગ્યો. જ્યારે તે શાંત થઈ ગયો ત્યારે ગણેશજીએ તેને પોતાના મોટા પેટમાં સમાવી લીધો. ગણેશજીએ ક્રોધાસુરને પોતાના પેટમાં સમાવી લીધો અને તેને ત્યાં જ કેદ કરી દીધો. આ રીતે ગણેશજીએ માત્ર ક્રોધાસુરનો નાશ જ ન કર્યો, પરંતુ ક્રોધને પણ પોતાના નિયંત્રણમાં લઈ લીધો. આ ઘટના પછી ગણેશજીનું પેટ વધુ મોટું થઈ ગયું, કારણ કે તેમાં ક્રોધાસુર જેવો શક્તિશાળી અસુર સમાયેલો હતો. આ સ્વરૂપને લંબોદર તરીકે ઓળખવામાં આવ્યું. 3. કથાનું તત્વજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ. લંબોદર ગણપતિની આ કથા માત્ર એક વાર્તા નથી, પરંતુ તે જીવનના ઊંડા રહસ્યોને ઉજાગર કરે છે. ક્રોધ પર વિજય. ક્રોધાસુર એ માનવ મનના ક્રોધ અને અહંકારનું પ્રતીક છે. ગણેશજીએ ક્રોધાસુરને પોતાના પેટમાં સમાવીને દર્શાવ્યું કે ક્રોધને હરાવવા માટે તેને નિયંત્રિત કરવો જરૂરી છે. જ્યારે આપણે ક્રોધને નિયંત્રિત કરીએ છીએ, ત્યારે આપણે તેના પર વિજય મેળવીએ છીએ અને તે આપણી અંદર જ સમાઈ જાય છે, જેનાથી આપણે શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. સંતોષ અને સ્વીકૃતિ. ગણપતિનું મોટું પેટ સંતોષ અને સ્વીકૃતિનું પ્રતીક છે. તેઓ બ્રહ્માંડના તમામ સુખ દુઃખ, સારા નરસા અનુભવો અને જ્ઞાનને પોતાના પેટમાં સમાવી રાખે છે. આ સ્વરૂપ આપણને શીખવે છે કે જીવનમાં જે કંઈ પણ આવે તેને સ્વીકારીને સંતોષ સાથે જીવવું જોઈએ. જ્ઞાનનો ભંડાર. ગણપતિનું પેટ અખૂટ જ્ઞાનનો ભંડાર છે. તેમના પેટમાં બ્રહ્માંડના તમામ વેદ, ઉપનિષદો અને જ્ઞાન સમાયેલા છે. આથી લંબોદર ગણપતિની પૂજા કરવાથી ભક્તોને જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે. એકતા અને સંતુલન. લંબોદર ગણપતિના પેટ પર જે નાગનો પટ્ટો હોય છે તે સૃષ્ટિના સંતુલનનું પ્રતીક છે.
નાગ, જે શક્તિ અને ભયનું પ્રતીક છે, તે લંબોદરના પેટ પર બંધાયેલું છે. આ દર્શાવે છે કે ગણપતિની શક્તિ અને બુદ્ધિ સંતુલિત છે અને તેઓ પોતાની શક્તિનો ઉપયોગ સૃષ્ટિના કલ્યાણ માટે કરે છે. 4. લંબોદર ગણપતિનું પૂજન અને મહિમા. લંબોદર ગણપતિની પૂજા વિશેષ કરીને તે ભક્તો કરે છે જેઓ પોતાના ક્રોધ, અહંકાર અને નકારાત્મકતાને નિયંત્રિત કરવા માંગે છે. આ સ્વરૂપની પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે, જીવનમાં સંતોષ આવે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે. પૂજનના લાભો. માનસિક શાંતિ. લંબોદરની પૂજા કરવાથી ક્રોધ અને તણાવ ઓછો થાય છે. સંતોષ. આ સ્વરૂપની પૂજા સંતોષી જીવન જીવવાની પ્રેરણા આપે છે. જ્ઞાન પ્રાપ્તિ. લંબોદર ગણપતિ જ્ઞાનના દેવતા છે અને તેમની પૂજાથી જ્ઞાન અને બુદ્ધિમાં વધારો થાય છે. ઉપસંહાર. લંબોદર ગણપતિનું સ્વરૂપ માત્ર એક મોટા પેટવાળા દેવતાનું નથી, પરંતુ તે જ્ઞાન, સંતોષ, શાંતિ અને ક્રોધ પર વિજયનું પ્રતીક છે. તેમની કથા આપણને શીખવે છે કે જીવનમાં આવતા તમામ અનુભવોને સ્વીકારીને, ક્રોધ અને અહંકારને નિયંત્રિત કરીને અને સંતોષી બનીને જ આપણે સાચું સુખ પ્રાપ્ત કરી શકીએ છીએ. લંબોદર ગણપતિનો મહિમા અપરંપાર છે અને તેમની પૂજા કરનાર ભક્તોને તેઓ હંમેશા જ્ઞાન અને શાંતિ પ્રદાન કરે છે. તેઓ સાચા અર્થમાં ભક્તોના જીવનમાં પ્રકાશ અને સંતુલન લાવનારા દેવતા છે.